હિન્દ સાથીઓ નમસ્કાર, કેમ છો? ધોરણ 10ની પ્રથમ સત્રની પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે ધોરણ 10ની પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની એક સિરીઝ તમારા સમક્ષ લઈને આવી રહ્યા છે. તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સની અંદર આજે આપણે વિભાગ એ માટે જરૂરી જે અગત્યના વિકલ્પો છે તેની ચર્ચા કરવાના છે. તો શરૂઆત કરીએ છીએ વિકલ્પોની. તો પ્રથમ વિકલ્પ છે કે ભાઈ ગુસ્સા 132 અને 187 નો 5x+1 હોય તો x ની કિંમત શું હોઈ શકે? તો ગુસ્સા માટે સૌથી પહેલા તો આ જે બંને સંખ્યાઓ છે એનો ગુસ્સા શોધીશું. તો 132 જે છે એના અવયવ જો આજુબાજુનો સરવાળો વચ્ચે છે એટલે સ્વાભાવિક છે 12 × 11 કહેવાય. હવે 12 ના ફરીથી અવયવ પડે 2 × 6 = 12. ફરી વખત 6 ના અવયવ પાડીએ 2 તેરી 6. તો આ ટોટલ આપણા જે 132 ના અવયવ છે એ 2 નો વર્ગ 3 અને 11 થશે. ત્યાર પછી 187 ના એ જ રીતે અવયવ પાડીશું તો આજુબાજુમાં જે સંખ્યા છે એનો સરવાળો વચ્ચે છે એટલે 17 × 11 કહેવાશે. અને આ બંને સંખ્યાઓ અવિભાજ્ય છે એટલે આના ફાઇનલ અવયવ 17 × 11 જ થવાના છે. હવે આનો ગુસા શું થશે? તો ગુસા માટે એ જોવાનું છે કે બંનેમાં હોય એવું લેવાનું છે અને નાની ઘાત લેવાની છે. તો બંનેમાં હોય એવું એક જ છે 11 અને બંનેમાં ઘાત એક એક છે એટલે નાની ઘાત જેવો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે ગુસા આપણો 11 થયો. પણ એ ગુસા બરાબર આપણને 5x+1 આપ્યું છે તો આપણે લખી શકીએ 5x+1 = 11. હવે 1 રહ્યો +1 એને સામે જવા દઈએ તો 5x = 11 - 1. 11 માંથી 1 જાય એટલે 10 વધશે અને આ 5 રહ્યો એને છેદમાં મોકલીએ તો x = 10/5 તો 5 × 2 = 10 એટલે x ની કિંમત આપણને 2 મળશે. તો પ્રથમ પ્રશ્ન જે છે એનો જવાબ શું આવશે? 2. બીજો પ્રશ્ન જોઈએ કે ભાઈ આકૃતિમાં y = p(x) નો આલેખ આપવામાં આવેલો છે. તો કૌંસની અંદર x છે તેના પરથી p(x) ના શૂન્ય શોધો. જે કૌંસમાં હોય ને એ અક્ષના છેદ બિંદુ એટલે એના શૂન્યોની સંખ્યા. તો x અક્ષને આ આલેખ કેટલા બિંદુમાં છેદે છે? 1, 2, 3 અને 4 બિંદુમાં છેદે છે એટલે કે આના શૂન્યોની સંખ્યા કેટલી થવાની છે? 4 થવાની છે. તો આ રીતે આપણને શૂન્યોની સંખ્યા મળશે. ત્યાર પછી ત્રીજા નંબરની જે વિકલ્પ છે એને જોઈએ કે બે રેખાઓ છે x + 2y + 7 = 0 અને બીજી રેખા છે 2x + ky + 18 = 0. એ એકબીજાને છેદતી નથી તો કેનું મૂલ્ય શોધવાનું છે? આપણને માત્ર કેનું મૂલ્ય શોધવાનું કીધું છે. હવે એકબીજાને છેદતી નથી મતલબ એ રેખા કેવી હશે? સમાંતર રેખા હશે. તો સમાંતર રેખા માટેની શરત શું છે? તો કે a1/a2 = b1/b2 is not equal to c1/c2. તો આ નોટ ઇક્વલ ટુ વાળી શરત આપણે લાગુ પાડવાની કોઈ જરૂર નથી. આપણે તો કેનું કિંમત ગોતવી છે એટલે પહેલી બે જે ગુણોત્તર છે એને આપણે સરખાઈ દઈએ. a1 ની કિંમત એટલે કે x નો સહગુણક 1 છે. a2 ની કિંમત એટલે કે બીજા સમીકરણમાં x નો સહગુણક 2 છે. b1 ની કિંમત એટલે y નો સહગુણક અહીંયા 2 છે. b2 ની કિંમત એટલે બીજા સમીકરણમાં y નો સહગુણક k છે. કેને સામે ગુણી દો k એકા k અને આ બેને અહીંયા ગુણી દો એટલે 2 દુ 4. તો આપણને k ની કિંમત 4 મળવાની છે એટલે આ ત્રીજા પ્રશ્નનો જવાબ શું આવશે? 4. તો આવી રીતે મિત્રો જવાબો શોધવાના છે. ઈઝી પ્રશ્નો હોય છે, બહુ એટલા બધા ડિફિકલ્ટ પ્રશ્નો આવતા નથી. ચોથા નંબરનો પ્રશ્ન જોઈએ. a10 = a7 + 9 હોય a10 = a7 + 9 હોય તો d ની કિંમત શોધો. a7 ને આ બાજુ લઈ લઈએ. a10 - a7 = 9. હવે 10 માંથી 7 જાય એટલે 3 વધે. 3 વખત d = 9. આ સૂત્ર આપણે શોર્ટકટ તરીકે સમજેલા હોઈએ કેમ કે a10 એટલે a + 9d થાય. a7 એટલે a + 6d થાય અને a કેન્સલ થાય અને 9d - 6d એટલે 3d. d ને કરતા બનાવીએ તો 9/3 3 તેરી 9. તો d ની કિંમત કેટલી મળી જવાની છે? 3. તો અહીં આપણને c ઓપ્શનમાં d ની કિંમત 3 આપવામાં આવેલી છે. 5 નંબરનો પ્રશ્ન. સામાન્ય રીતે કોઈ પણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યક. હવે બહુલક એટલે શું કહેવાય? z.
મધ્યક એટલે શું કહેવાય? x બાર બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ. મધ્યસ્થ મતલબ m અને મધ્યક મતલબ x બાર. હવે તમારી પાસે આંતર સંબંધ સૂત્ર શું છે? તો કે z બરાબર 3m માઇનસ 2x બાર. આ પ્રમાણેનું આપણી પાસે સૂત્ર છે. તો આ સૂત્ર સેટ થતું હોય એવો અહીંયા ઓપ્શન લખવાનો. સમજો કે મેં અહીંયા 2 લખ્યા. વારાફરતી વારા કિંમતો મૂકતા જઈશું. z માઇનસ x બાર બરાબર 2m માઇનસ 2x બાર. હવે આપણે તો અહીંયા 3m આવવું જોઈએ. આખા સૂત્રમાં 2 વખત જ m આવ્યું. મતલબ આ જે કિંમત છે એ હોઈ શકે નહીં. 4 મૂકીશું તો z માઇનસ x બાર બરાબર, સમજો કે અહીંયા 4 મૂક્યા તો 4m માઇનસ 4x બાર. આપણે 3m ની જરૂર છે, અહીંયા 4m આવે છે. ત્યાર પછી 3 મૂકી જોઈએ. z માઇનસ x બાર 3 મૂકીએ તો 3m માઇનસ 3x બાર. અને હવે આ x બાર ને આ બાજુ લઈ આવીએ. માઇનસ x બાર આ બાજુ આવશે તો પ્લસ x બાર થશે. માઇનસ પ્લસ માઇનસ 3 માંથી 1 જાય એટલે 2 અને મોટા પદની નિશાની. તો આપણું આ જે સૂત્ર લાગુ પડવાનું છે એ સૂત્ર લાગુ પડશે એટલે આપણો જવાબ જે છે એ શું આવવાનો છે? 3. વારાફરતી એક એક ઓપ્શન આપણે ચકાસી શકીએ. ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન જોઈએ કે કોઈ પણ ઘટનાની સંભાવના કેટલી ન હોઈ શકે પૂછ્યું છે. તો ઘટનાની સંભાવના માટે યાદ રાખજો, અંશ નાનો છેદ મોટો હોઈ શકે. છેદ કેવો હોઈ શકે? મોટો. આ સંભાવના હોઈ શકે. સંભાવના ક્યારેય ઋણ ન હોય. એટલે શું ન હોઈ શકે? તો જવાબ મળી ગયો. જો ટકામાં પૂછી હોય તો 0% થી લઈ અને 100% સુધીની સંભાવના હોઈ શકે. અને જો પોઈન્ટમાં પૂછી હોય તો 0 થી 1 સુધીની સંભાવના હોઈ શકે. આ બધી સંભાવના હોઈ શકે. અંશ મોટો છેદ નાનો એ સંભાવનાનું મૂલ્ય શક્ય નથી. તો આપણને અહીં કઈ મૂલ્ય શક્ય નથી? તો -1.5. જો ઉપર મોટી સંખ્યા નીચે નાની હોય તો એ પણ શક્ય નથી. એટલે કઈ વસ્તુ શક્ય નથી યાદ રાખવાની? તો કે છેદ નાનો હોય અંશ મોટો હોય એ શક્ય નથી. ઋણ શક્ય નથી. 100% થી વધારે શક્ય નથી. અને 0 અને 1 0 થી ઓછી અને 1 થી વધારે શક્ય નથી. ત્યાર પછી 7 નંબર કે જો p q અને r ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો લસા. હવે ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો બે વસ્તુ પૂછાય, એક લસા પૂછાય અને એક ગુસા પૂછાય. જો લસા પૂછે તો ત્રણેયના ગુણાકાર જેટલો એટલે pqr જેટલો. અને જો આજ માટે ગુસા પૂછ્યો હોય તો ગુસા મિત્રો 1 આવશે. કેટલો આવશે? 1. આ પણ યાદ રાખજો કે જો અવિભાજ્ય ભિન્ન પૂર્ણાંકો આપેલા હોય અને એનો ગુસા પૂછે તો ફરજિયાત 1 આવશે. અને લસા પૂછે તો ત્રણેય સંખ્યા અથવા તો બે સંખ્યા હોય તો બંને સંખ્યાના ગુણાકાર જેટલો આવશે. તો 7 નંબરના પ્રશ્ન સુધી ક્લિયર થયું હશે. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 8. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા. અને શૂન્યના ગુણાકારનું સૂત્ર ડબલ નો જોટો હોય તો c ના છેદમાં a પ્લસ b માઇનસ c પ્લસ તો c પ્લસ આવશે. સૂત્રને વ્યવસ્થિત યાદ રાખેલું હોય તો ખબર પડી જાય. c ની કિંમત અહીં 10 છે છેદમાં a ની કિંમત એટલે x નો વર્ગનો સહગુણક જે 1 છે. 10 ના છેદમાં 1 એટલે 10 થશે. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન બી. ત્યાર પછી 9 નંબર કે ભાઈ 13x પ્લસ 19y બરાબર 90 અને 19x પ્લસ 13y બરાબર 70 છે. તો x પ્લસ y શોધો. જ્યારે x પ્લસ y પૂછ્યું હોય ત્યારે બેનો સરવાળો કરવાનો અને x માઇનસ y પૂછ્યું હોય ત્યારે બંને સમીકરણની બાદબાકી કરવાની. 19 અને 13 9 10 11 12 નો બગડો વધી 1 1 2 અને 3 પ્લસ 9 10 11 12 નો બગડો વધી 1 એ 3 32y 0 અને 7 અને 9 16 માટે આ 32 ને કોમન કાઢી નાખીએ એટલે અહીં x પ્લસ y વચ્ચે અને 32 કોમન કાઢ્યા. 32 ને સામેની સાઈડ જવા દઈએ. અહીં 16 દુ 32 થશે અને 16 દાન 60 થશે. 16 16 કેન્સલ અને 2 પંચા 10. તો આપણો જે જવાબ છે એ કેટલો આવવાનો છે? 5. તો થોડી ગણતરીઓ વ્યવસ્થિત કરો અને જો ગણતરીમાં ધ્યાન રાખો તો કોઈ દિવસ દાખલામાં ભૂલ પડે એવું છે. 10મું
કોઈ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત એટલે બે ક્રમિક પદોની બાદબાકી, પણ બીજામાંથી પહેલું બાદ કરવાનું. 10 માંથી 4 જાય તો કેટલા વધે? તો કે 6. એટલે અહીં સામાન્ય તફાવત કેટલો થવાનો છે? 6. કોઈ માહિતી માટે z 50 છે અને m 40 છે, તો x બારની કિંમત શું થશે? તો આપણે હમણાં જ સૂત્ર લખ્યું, z બરાબર 3m - 2x બાર. z 50 છે, 3m બરાબર 40 છે અને x બાર શોધવાનું છે. 4 તેરી 12. 2x બારને આ બાજુ આવવા દઈએ એટલે પ્લસ થઈ જાય અને 50 એને સામે જવા દઈએ એટલે માઇનસ થશે. 120 માંથી 50 જાય એટલે 70 વધે, એટલે કે 2x બાર બરાબર 70. માટે x બાર બરાબર 70 ના છેદમાં 2, 35 દુ 70, એટલે x બારની કિંમત આપણને કેટલી મળવાની છે? 35. 12 નંબરનો પ્રશ્ન કે p ઓફ a બાર બરાબર 0.65 હોય તો p ઓફ a કેટલું? તો આપણી પાસે સૂત્ર છે p ઓફ a પ્લસ p ઓફ a બાર. ઘટના અને એની પૂરક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય છે, પણ p ઓફ a આપણને આપ્યું નથી. p ઓફ a બાર 0.65 છે, માટે 0.65 ને સામેની સાઈડ જવા દઈએ તો 1 માઇનસ 0.65. હવે 1.00 માઇનસ 0.65 આ બાદબાકી આપણને આવડવી જરૂરી છે. 10 માંથી 5 જાય તો 5 અને 9 માંથી 6 જાય તો 3, એટલે 0.35 જેવો આપણો જવાબ આવશે. અને 0.35 અહીં ઓપ્શન બી ની અંદર આપવામાં આવેલો છે. 13 નંબરનો પ્રશ્ન કે ભાઈ લસા જે છે એ અને 18 નો લસા 36 છે, એ અને 18 નો ગુસા 2 છે, તો એ કેટલું હોય? કોનો લસા અને ગુસા આપ્યું છે? એ અને 18. તો આપણી પાસે સૂત્ર છે લસા ગુણ્યા ગુસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર. અહીં બંને પૂર્ણાંકો તરીકે એ અને 18 છે. હવે લસા કેટલો આપ્યો છે? 36. ગુસા કેટલો આપ્યો છે? 2. એ ગુણ્યા 18. 18 ને આ બાજુ છેદમાં આવવા દઈએ, બરાબર એ 18 દુ 36, 2 દુ 4, એટલે એની કિંમત કેટલી મળવાની છે? 4. આપણો જે બી ઓપ્શન છે એ જવાબ તરીકે આવશે. ત્યાર પછી 14 નંબરના પ્રશ્નમાં આપણે અહીં જે સમજાવું છું એ પ્રત્યે ધ્યાન રાખજો કે આપણી પાસે જો સમીકરણ ax² + bx + c પ્રકારનું હોય, એટલે કે દ્વિઘાત સમીકરણ હોય, તો સૌથી પહેલી વસ્તુ તો પર્વલય આલેખ મળે આવું ફાઇનલ થાય. કેવો આલેખ મળે? પર્વલય. પણ પર્વલય જ્યારે આપ્યું છે ને તો એ બે પ્રકારના પર્વલય આપ્યા છે, ઉપરની તરફ ખુલ્લો પર્વલય અને નીચેની તરફ ખુલ્લો. કઈ રીતે ખબર પડે? તો આ એની કિંમત ઉપરથી ખબર પડે. જો એ અહીંયા એની કિંમત કેટલી છે? 1. 1 એટલે પ્લસ કિંમત છે. જો એ પ્લસ હોય તો ઉપર તરફ ખુલ્લો હોય, અને જો એની કિંમત માઇનસ હોય તો નીચે તરફ ખુલ્લો. તો અહીં તમારે x ના વર્ગનો સહગુણક એટલે એ જોવાનો છે. કઈ ના હોય તો 1 હોય, એટલે કે પ્લસ છે સહગુણક. પ્લસ હોય તો ઉપર તરફ ખુલ્લો પર્વલય, એટલે આપણો જે જવાબ છે એ ઓપ્શન સી આવવાનો છે. બરાબર, સમજણ પડે ને? દ્વિઘાત હોય તો પર્વલય, સુરેખ સમીકરણ હોય તો ખબર જ છે રેખા આલેખ મળવાનો છે. બરોબર. ત્યાર પછી 15 નંબર કે સમીકરણ યુગ્મ a1x + b1y + c1 = 0 અને a2x + b2y + c2 = 0 માં જો ખાલી જગ્યા સંબંધ હોય તો અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ ક્યારે મળે? તો કે રેખાઓ કેવી હોવી જોઈએ? સમપાતી. અને સમપાતી રેખા ત્યારે જ હોય જ્યારે 3 ગુણોત્તર સમાન હોય. એટલે કે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. એટલે અહીંયા આપણો જે જવાબ છે ઓપ્શન સી આવવાનો છે. 1 થી 15 સુધીના પ્રશ્નો આપણે ક્લિયર કર્યા. જોઈએ હવે નેક્સ્ટ પ્રશ્ન. 16 નંબરનો પ્રશ્ન જોઈએ હવે આપણે કે સમાંતર શ્રેણી માટે a બરાબર 7, d બરાબર 3 અને n બરાબર 8 હોય તો n બરાબર કેટલું? an બરાબર a + n - 1d. આ સૂત્ર ઉપરથી જવાબ મળશે. a ની જગ્યાએ 7, n ની જગ્યાએ 8 અને d ની જગ્યાએ 3. 8 માંથી 1 જાય તો 7, 7 તેરી 21, 21 ને 7 28, તો આપણને an ની કિંમત 28 મળવાની છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક કેટલો થાય? મિત્રો, મધ્યક એટલે શું થાય? તો કે અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. 10 પ્રાકૃતિક સંખ્યા છે. હવે 10 સંખ્યાનો સરવાળો કેટલો થાય? 10 સંખ્યા છે
તો આ 10 થયા, પછી આ બંને મળીને 20, 30, 40, 50 અને 55. તો અવલોકનોનો સરવાળો કેટલો થયો? 55. સરેરાશ જેવું જ છે મધ્યક, બરાબર. અને સીધું સૂત્ર યાદ રાખો તો પણ વાંધો નથી. nn+1/2 આ એના સરવાળાનું સૂત્ર છે, અને મધ્યક પૂછે મધ્યક તો n+1/2. n એટલે 10 સંખ્યા છે, એટલે 10 ને 11/2, 11/2 એટલે 5.5. અને અહીંયા પણ આપણને જવાબ મળે જ છે 5.5, 5.5. એટલે સૂત્રથી ગણો તો પણ ચાલે, અને લોજિકથી સરવાળો કરી નાખો. ઓછી સંખ્યા છે એટલે આપણે ગણતરી કરી શકીએ. 100 સંખ્યા પૂછી હોય તો સ્વાભાવિક છે સૂત્રની જરૂર પડે. એનો સરવાળો કેટલો થાય એના માટે પહેલા સૂત્ર મૂકવું પડે. 18 નંબરનો પ્રશ્ન, 52 પત્તામાંથી એક પત્તાને યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે, અને એ પત્તો એકો ન હોય તેની સંભાવના. હવે મિત્રો કે 52 પત્તામાંથી 4 તો એકા હોય, તો એકા ન હોય એવા કેટલા પત્તા વધે? તો કે 48. કુલ કેટલા પત્તા છે? તો કે 52. હવે 12 ચોક 48 થાય અને 13 ચોક 52 થાય. 4 4 કેન્સલ, એટલે 12/13 આવો આપણો જવાબ આવે છે. 19 નંબરનો પ્રશ્ન, કે નીચેનામાંથી અસમય સંખ્યા કઈ છે? મિત્રો અસમય સંખ્યા એટલે એવી સંખ્યા શોધવાની છે કે જેનું વર્ગમૂળ નીકળતું નથી. તો કે 16 છે, 324 નું વર્ગમૂળ 18 છે, અને 729 નું જે વર્ગમૂળ છે એ 27 છે. પણ 512 રહ્યું એનું વર્ગમૂળ નીકળતું નથી. એટલે કે જે સંખ્યા વર્ગમૂળમાં આપી હોય અને વર્ગમૂળ ન નીકળતું હોય એને કઈ સંખ્યા કહેવામાં આવે છે? અસમય સંખ્યા. તો આપણો અહીંનો જવાબ છે ઓપ્શન એ, વર્ગમૂળમાં 512. 20 નંબરનો પ્રશ્ન, y બરાબર p of x નો આલેખ દર્શાવેલ છે જેના શૂન્યોની સંખ્યા કેટલી હોય? આલેખ કાઉન્સમાં શું લખ્યું છે? x. તો x અક્ષને કેટલા બિંદુમાં છેદે એ શોધી લેવાનું. 2 બિંદુમાં છેદે છે, એટલે કે શૂન્યોની સંખ્યા કેટલી થવાની છે? 2. 21 નંબર, સમીકરણ યુગ્મ ax + 2y બરાબર 7 અને બીજું છે 2x + 3y બરાબર 8. એને અનંત ઉકેલ હોય. હવે અનંત ઉકેલ હોય એટલે 3 ગુણોત્તર સમાન હોય. a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. બંને સમીકરણ એક સરખા સ્વરૂપે હોવા જોઈએ, અથવા તમે વિચારી શકો કે આને ax + 2y - 7 બરાબર 0 લખી શકાય, અને આને 2x + 3y - 8 બરાબર 0 બધું એક બાજુ ભેગું કરી અને પેલા લખી નાખવાનું. હવે અનંત ઉકેલ છે અને એની કિંમત શોધવી છે. એ સમાવતું કયું પદ છે? તો કે પ્રથમ પદ. તો આ ગુણોત્તર તો લેવાનો જ તે. આમાંથી તમે કોઈ પણ લ્યો ચાલે. આ તો લેવો જ પડે, આમાંથી તમે કોઈ પણ લ્યો ચાલે. હવે અનંત ઉકેલ હોય એટલે એની કિંમત કેટલી થાય? ઓકે, ચલો. a1 ની કિંમત કેટલી છે? તો કે a2 ની કિંમત કેટલી છે? a2 ની કિંમત 2. b1 ની કિંમત કેટલી છે? તો કે 2. અને b2 ની કિંમત કેટલી છે? તો b2 ની કિંમત છે 3. આ બગડાને સામે જવા દો તો a બરાબર 2 દુ 4 છેદમાં 3. તો આપણો જે જવાબ છે એનો જવાબ 4/3. બીજી રીતે પણ મળે. કોઈ એમ કે સાહેબ મારે આ b1 b2 નથી લેવું, તો a/2 અને c1 c2 લઈ લો. c1 કેટલું છે? -7. અને c2 કેટલું છે? તો કે -8. માઇનસ માઇનસ કેન્સલ, આ 2 ને ઉપર જવા દો. 2 ચોકું 8. તો આપણી જે કિંમત છે એ 7/4 પણ આવી શકે. એની કિંમત, એની 2 શક્ય કિંમતો અહીં મળે છે. અનંત ઉકેલ ક્યારે હોય? તો કે સંપાતી રેખા હોય, અને સંપાતી રેખા હોય એટલે a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 આવવું જોઈએ. અને એના માટે જો પહેલા બે ગુણોત્તરને સરખાવીએ, a1/a2 અને b1/b2, તો આપણને શું મળે છે? તો કે તો આપણને જો a1 કેટલું છે? તો કે a2 કેટલું છે? તો કે 2 બરાબર b1 કેટલું છે? 2. b2 કેટલું છે? 3. આ 2 ને સામે જવા દઈએ એટલે 4/3 મળી જાય છે. બીજો ગુણોત્તર આપણે સરખાવીએ પહેલાને અને છેલ્લાને, એના છેદમાં 2 એમ રહેશે. c1 કેટલું છે? તો કે -7. અને c2 કેટલું છે? તો કે -8. આ 2 ને ઉપર જવા દઈએ, 2 ચોકું 8.
માઇનસ માઇનસ કેન્સલ એટલે 7/4 પણ આવી શકે, પણ એ ઓપ્શનમાં આપેલો નથી. સમજણ પડી? એટલે જે ઓપ્શનમાં આપેલું છે એ ઉપર આપણે આગળ વધવાનું છે. ત્યાર પછી 22 નંબરનો પ્રશ્ન કે 2k + 1 13 અને 5k - 3 સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો k ની કિંમત કેટલી? જો આ પ્રશ્ન વારંવાર પૂછાય છે તો અહીં એવું યાદ રાખો કે ભાઈ આ પદનો અને આ પદનો જે આપણે સરવાળો કરશું તો એ આના ડબલ જેટલો હશે, મધ્યમ પદના ડબલ જેટલો. જો એક સમાંતર શ્રેણી લખીએ 1 2 અને 3 આ સમાંતર શ્રેણી છે, આગળ પાછળના પદોનો સરવાળો આના ડબલ જેટલો હોય છે. બીજી એક સમાંતર શ્રેણી લખીએ 5 10 અને 15 5 5 નો ગેપ છે, 5 નો અને 20 15 નો સરવાળો 10 ના ડબલ જેટલો છે. તો બસ એ જ યાદ રાખો, પહેલાનો અને છેલ્લાનો સરવાળો 2k + 1 + 5k - 3 બરાબર વચ્ચેનાના ડબલ જેટલો એટલે કેટલો હશે? 26. 2k અને 5k એટલે 7k, 1 - 3 એટલે -2, -2 સામે જાય તો +2 થાય અને 26 ને 2 28 થાય. 28 ના છેદમાં 7 મોકલી દઈએ એટલે 7 ચોક 28. તો k ની કિંમત કેટલી મળવાની છે? 4 મળવાની છે. કેટલી મળવાની છે? 4. આ રીતે ગણતરી આપણે કરી શકીએ. થોડું વિચારવાનું છે, લોજિકલી આગળ વધવાનું છે. નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક વર્ગ શોધવાનો છે. બહુલક વર્ગ એટલે સૌથી વધુ આવૃત્તિ કઈ છે એ જોવાનું. તો આવૃત્તિના ખાનામાં સૌથી વધુ આવૃત્તિ 25 છે. 25 આવૃત્તિનો જે વર્ગ છે એને બહુલક વર્ગ કહેવાય, એટલે 40 થી 60 એ આપણો જવાબ થવાનો છે. ત્યાર પછીના 24 નંબરના પ્રશ્ન તરફ જોઈએ. હવે એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા ઓછામાં ઓછી 2 છાપ મળવાની સંભાવના. 3 વખત ઉછાળો છો એટલે કુલ પરિણામ 2/3 એટલે કેટલા મળવાના છે? 8. પરિણામ કઈ રીતે લખીએ છીએ આપણે? તો કે 8 છે, 8 ના અડધા 4 વખત h 4 વખત t, 4 ના અડધા 2 2 વખત h 2 વખત t 2 વખત h 2 વખત t, 2 ના અડધા 1 1 વખત h 1 વખત t 1 વખત h 1 વખત t 1 વખત h 1 વખત t 1 વખત h 1 વખત t. તો 8 પરિણામ થયા. હવે પૂછ્યું છે શું? તો કે 3 વખત ઓછામાં ઓછી 2 છાપ. ઓછામાં ઓછી 2 એટલે 2 કે તેથી વધુ છાપ હોવી જોઈએ. 2 હોય તોય ચાલે, એનાથી વધુ હોય તોય ચાલે. તો એક આ પરિણામ છે, અહીં 2 ચાપ છે, આમાં 2 ચાપ છે, 2 કે તેથી વધુ ચાપ ચાલે, આ છે. બીજે ક્યાંય 2 કે તેથી વધુ નથી. એટલે 4 પરિણામો સાનુકૂળ પરિણામ છે અને કુલ પરિણામ 8 છે. 4 દુ 8 એટલે જવાબ કેટલો આવે? 1/2. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. 25 નંબર કે સમીકરણનો આલેખ કેવો મળશે? તો અહીં જુઓ a1/a2 એટલે 3/6, b1/b2 -2/4 અને c1/c2 એટલે 2/4. 3 દુ 6 માઇનસ માઇનસ કેન્સલ, 2 દુ 4 અને 2 દુ 4. ત્રણેય ગુણોત્તરો સરખા મળ્યા. ત્રણેય ગુણોત્તર સરખા મળે તો સંપાતી રેખા હોય, અનંત ઉકેલ મળે. 26 નંબરનો પ્રશ્ન જોઈએ. અવયવ વૃક્ષ માટે x + y બરાબર કેટલું? તો 12 દુ 24 એટલે x ની કિંમત 24 થશે. y કેટલું થશે? 12 ના ભાગ પાડો, 4 તેરી 12 એટલે y ની કિંમત 4 થાય. આપણને પૂછ્યું છે x + y. x ની કિંમત 24 અને y ની કિંમત 4. 24 ને 4 28. તો આપણો જવાબ છે 28. ત્યાર પછી 27 નંબરનો પ્રશ્ન જોઈએ કે ax² + bx + c આ સ્વરૂપનું આપણને કંઈક આપવામાં આવ્યું છે, જ્યાં a b અને c વાસ્તવિક સંખ્યા છે, a ની કિંમત 0 નથી અને a 0 કરતા નાનું છે. જો આવું હમણાં સમજાવી રહ્યો હું કે જો a ની કિંમત પ્લસ હોય તો ઉપર ખુલ્લો પર્વ લઈ, a ની કિંમત માઇનસ હોય તો નીચે ખુલ્લો પર્વ લઈ. આ તો a ની કિંમત 0 કરતા નાની એટલે ઋણ છે, અને ઋણ હોય એટલે નીચેની તરફ ખુલ્લો પર્વ લઈ. આવો જવાબ આપણો આવશે. નેક્સ્ટ 28 નંબર જોઈએ. સમાંતર શ્રેણી -3 -1/2 2 એનું 11મું પદ ગોતો. તો અહીં તમને ખ્યાલ આવે છે કે ડી કેટલો છે, પહેલા એ ગોતી લો. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, બીજું પદ માઇનસ, પહેલું પદ -3.
માઇનસ માઇનસ પ્લસ 3માંથી અડધું જાય એટલે કેટલું વધે 2.5 વધે અને 2.5 નો લખવું હોય તેને 5/2 અઢી લખી શકાય 11મું પદ ગોતવું છે 11મું પદ એટલે a વત્તા 10d પેલું પદ -3 છે 10 d ની કિંમત છે 5/2 2 પંચા 10 પચું પચું 25 -3 પ્લસ 25 25 - 3 22 તો આપણો જે જવાબ છે કેટલો આવવાનો છે 22 29 નંબરનો પ્રશ્ન કે કોઈ માહિતી માટે x બાર બરાબર 25 z બરાબર 25 તો m કેટલો ઘણી બધી વખત પૂછાયેલો પ્રશ્ન જો x બાર અને z 25 હોય તો m પણ 25 જ આવે બે સરખું હોય ત્રીજું સરખું જ થાય પણ આપણે ગણતરીથી જોઈએ z બરાબર 3m - 2x બાર z કેટલું આપ્યું છે 25 3m - 2x બાર એટલે 25 25 દુ 50 50 ને આ બાજુ આવવા દો તો પ્લસ 50 થાય 50 ને 25 75 એટલે 3m બરાબર 75 m બરાબર 75 ના છેદમાં 3 25 તેરી 75 m ની કિંમત 25 મળશે ત્યાર પછી ગુણવાળો પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમને 80 ગુણમાંથી 80 ગુણ મળે તો જો ગુણ 80 ગુણનું પેપર હોય તો વિદ્યાર્થીને 0 1 2 3 4 ગમે તેટલા ગુણ મળી શકે 0 નો સમાવેશ થાય તો કુલ પરિણામ 81 થાય જેટલા ગુણનું પેપર હોય એનાથી એક વધારે ગુણ એ કુલ પરિણામમાં આવે 80 ગુણનું પેપર છે પ્લસ 1 કરો એટલે 81 કુલ પરિણામ એમાંથી એને 80 ગુણ મેળવવાના છે 80 ગુણ વાળું પરિણામ એક જ હશે 79 પછી 80 એટલે 80 ગુણ વાળું એક જ પરિણામ આવવાનું છે તો સાનુકૂળ પરિણામ 1 થશે તો 1/81 ઘણા વિદ્યાર્થી ભૂલથી 80/81 કે આવું કંઈ આપ્યું એને ટીક કરી નાખે છે પણ 80 ગુણ તો એક વાર જ આવે 0 1 થી 80 0 1 2 3 4 5 6 7 8 આ રીતે 80 સુધી તો 80 એક જ વખત દેખાય એટલે સાનુકૂળ પરિણામ 1 થશે કુલ પરિણામ તો કે 0 થી 80 સુધીના ગણીએ એટલે 81 કુલ પરિણામ થશે તો આ રીતે ગુણવાળા પ્રશ્નમાં ખાસ કન્ફ્યુઝન ન થાય એનું ધ્યાન રાખવાનું છે આ 30 પ્રશ્નો વિભાગ A ના MCQ માટે ખૂબ અગત્યના પ્રશ્નો હતા જેની આપણે ચર્ચા કરી નેક્સ્ટ સેશનમાં બીજા પ્રશ્નો જોઈશું જય હિન્દ જય ભારત જય જય ગરવી